નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર। આજે હું આપના માટે લઈને આવ્યો છું એક માહિતીસભર વિડીયો જેનું નામ છે ગુજરાત વસ્તી ગણતરી 2026-27। હવે ઘરે બેઠા મોબાઈલથી કરો સેલ્ફ એન્યુમરેશન। મિત્રો, ગુજરાત વસ્તી ગણતરી 2026-27 વિશે સંપૂર્ણ માહિતી હવે સરળ ગુજરાતી ભાષામાં આ વિડીયોમાં તમે જાણી શકશો। ગુજરાત સેન્સસ 2026-27 શું છે, સેલ્ફ એન્યુમરેશન એટલે શું, ઘરે બેઠા મોબાઈલથી સ્વગણતરી કેવી રીતે કરશો। તો ચાલો મિત્રો, આપણે સૌ ડૂબકી લગાવીએ આ નવી જ્ઞાનવર્ધક ઓડિયો બુકમાં। મિત્રો, ગુજરાત ભારતના સૌથી ઝડપથી વિકાસ કરતા રાજ્યોમાંનું એક છે। અહીં નવા શહેરો ઊભા થઈ રહ્યા છે, ઉદ્યોગો વધી રહ્યા છે અને સાથે સાથે વસ્તીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। 2026-27ની વસ્તી ગણતરીમાં સરકાર લોકો માટે એક ખાસ ડિજિટલ સુવિધા લાવી રહી છે જેનું નામ છે સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરી। હવે લોકો પોતે જ મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા પોતાની અને પોતાના પરિવારની માહિતી ઓનલાઈન ભરી શકશે। સેલ્ફ એન્યુમરેશન શું છે? સરળ ભાષામાં સમજીએ તો સરકારી કર્મચારી ઘરે આવે તેની રાહ જોવાને બદલે તમે જાતે જ સરકારના ઓનલાઈન પોર્ટલ પર જઈને તમારી માહિતી ભરી શકો। એને જ સેલ્ફ એન્યુમરેશન કહેવાય। સેલ્ફ એન્યુમરેશન કેવી રીતે કરશો? ચાલો હવે જાણીએ ખૂબ જ સરળ સ્ટેપ્સમાં। સ્ટેપ 1, સૌથી પહેલાં સરકારની અધિકૃત સેન્સસ વેબસાઇટ અથવા મોબાઈલ એપ ખોલો। સ્ટેપ 2, પછી તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપી દ્વારા લોગિન કરો। સ્ટેપ 3, હવે તમારા પરિવારની મૂળભૂત માહિતી ભરો, જેમ કે પરિવારના સભ્યોના નામ, ઉંમર, શિક્ષણ, વ્યવસાય, સરનામું વગેરે વગેરે। સ્ટેપ 4, બધી માહિતી ચેક કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો। સ્ટેપ 5, સફળતાપૂર્વક ફોર્મ ભરાઈ જાય પછી તમને એક રેફરન્સ નંબર મળશે જે ભવિષ્યમાં કામ લાગશે। મિત્રો, સેલ્ફ એન્યુમરેશનથી સમય બચશે, લાંબી પ્રક્રિયા સરળ બનશે અને લોકો ડિજિટલ ભારત સાથે વધુ જોડાશે। ખાસ વાત એ છે કે તમે ઘરે બેઠા મોબાઈલથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશો। વસ્તી ગણતરી માત્ર આંકડા નથી, તે આપણા રાજ્યના વિકાસનું પ્રતિબિંબ છે। સાચી માહિતી આપવાથી સરકારને શિક્ષણ, રોજગાર, રસ્તા, હોસ્પિટલ અને અન્ય સુવિધાઓ વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ મળે છે। મિત્રો, વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની જનસંખ્યા પહેલાંથી વધુ ઝડપથી વધી રહી છે। ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં લોકોની સંખ્યા સતત વધી રહી છે। ગામડાઓમાંથી લોકો રોજગાર અને શિક્ષણ માટે શહેરોમાં આવી રહ્યા છે। આ બદલાવ ગુજરાતને આધુનિક બનાવી રહ્યો છે, પણ સાથે નવીન પડકારો પણ ઊભા કરી રહ્યો છે। વસ્તી વધવાથી શું અસર પડે? ચાલો જોઈએ। વધુ રોજગારીની જરૂર પડશે, વધુ સ્કૂલ અને કોલેજોની જરૂર પડશે, ટ્રાફિક અને પ્રદૂષણમાં વધારો થશે, પાણી અને રહેઠાણની સમસ્યા પણ વધશે। પરંતુ બીજી બાજુ વધતી યુવા વસ્તી ગુજરાત માટે એક મોટી શક્તિ પણ બની શકે છે। જો યોગ્ય શિક્ષણ, ટેકનોલોજી અને રોજગારની તકો મળશે તો ગુજરાત ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની શકે છે। આવનારા વર્ષોમાં સ્માર્ટ સિટી, નવી ઇન્ડસ્ટ્રી અને ડિજિટલ વિકાસ ગુજરાતની ઓળખ બનશે। મિત્રો, વસ્તી માત્ર આંકડો નથી, તે લોકોના સપના, સંઘર્ષ અને ભવિષ્યની કહાની છે। મિત્રો, યાદ રાખજો, સાચી માહિતી વિકાસશીલ ગુજરાતની ઓળખ છે। વસ્તી ગણતરીની આ પ્રક્રિયામાં આપણે પણ એક સાચા નાગરિક તરીકે જોડાઈએ અને સેલ્ફ એન્યુમરેશન દ્વારા આપણા ઘરે આવનાર ગણતરીદાર, શિક્ષક મિત્રો, આંગણવાડી વર્કરો, આશા વર્કરો અને અન્ય સરકારી કર્મચારી કે જે આવી ભીષણ ગરમીમાં તમારા ઘરે આવી રહ્યા છે તેઓનો અને તમારો પોતાનો પણ કિંમતી સમય બચાવો।
મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આવા જ બીજા જ્ઞાનવર્ધક મોટિવેશનલ વિડીયોઝ જોવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને આજે જ સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળીશું નવી ઓડિયો બુક સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.